નમસ્કાર દર્શક મિત્રો, દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો આજના પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો હવેથી ગેસ સિલિન્ડર 450માં મળશે. એટલે કે હવેથી રાજસ્થાન ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવનાર પરિવારોને પણ 450 રૂપિયામાં એલપીજી સિલિન્ડર મળશે. એટલે કે સીએમ ભજનલાલ શર્માએ વિધાનસભામાં આ જાહેર કરી છે. અને અગાઉ ઉજ્જવલા યોજના અને બીપીએલ પરિવારો માત્ર 450 રૂપિયામાં સિલિન્ડર આપવા આવતા હતા, પરંતુ હવે રાશન કૌ લેતા પરિવારોને પણ લાભ મળશે. રક્ષાબંધન મહિલાઓને ખુશ ખબર. એટલે કે રક્ષાબંધનના અવસર પર ઉત્તર પ્રદેશ મહિલાઓને 2 દિવસ માટે મફત મુસાફરી કરવાનો મોકો મળે છે. અને ઉત્તર પ્રદેશ પરિવહન મંત્રી દયાશંકરસિંહે જાહેરાત કરી છે કે રક્ષાબંધન તહેવાર પર ગત વખતની જેમ કે મહિલાઓને 2 દિવસ રોડવેઝ બસમાં મફત મુસાફરી સુવિધાઓ મળશે. ખેડૂતોને ક્યારે મળશે 18મો હપ્તો? એટલે કે મિત્રો પીએમ કિસાન 18મો હપ્તો પહેલા એક મોટો ફેરફાર થયો છે. હવે લાભાર્થીઓને પીએમ કિસાન પોર્ટલ અથવા એપ દ્વારા પોતાનો મોબાઈલ નંબર જાતે અપડેટ કરી શકે છે. અને આપણે જણાવી દઈએ કે મિત્રો આ યોજના આગામી હપ્તો એટલે કે 18મો હપ્તો ઓગસ્ટ 30 નવેમ્બર વચ્ચે કોઈ પણ સમયે આવી શકે છે. જ્યારે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્વર તારીખ જાહેર કરવામાં આવી નથી. આ યોજના 17મો હપ્તો પીએમ નરેન્દ્ર મોદી 18 જૂને બહાર પાડ્યો છે. અને અત્યાર સુધીમાં 10.30 કરોડ વધુ ખેડૂતોને ખાતામાં 2000 રૂપિયાની રકમ સીધી પહોંચી ચૂકી છે. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો પેટ્રોલ ડીઝલ થશે હવે બંધ. એટલે કે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે ભારતીય કંપનીઓ 100% ઇથોનલ પર ચાલતી કાર અને બાઇક બનાવવાનું કામ શરૂ કરી દીધું છે. ટૂંક સમયમાં સામાન્ય માણસોને એવી કાર અને બાઇક મળવા લાગશે જેમાં પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ શૂન્ય થઈ જશે. ગડકરીએ તો આ ત્યાં સુધી કહ્યું ટોયોટા, ટાટા અને સુઝુકીએ આવા વાહનો બનાવવાનું શરૂ પણ કરી દીધું છે. તેમાં વપરાતું ઇથોનલ શેરડી, રસ, દાળ અને મકાઈમાંથી બનાવવામાં આવે. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો અંબાલાલ પટેલે નવી આગાહી. એટલે કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ અંગે મહત્વ આગાહી છે. એટલે કે 24 ઓગસ્ટ વચ્ચે કચ્છ, ડાંગ, વલસાડ ભારે વરસાદ, જૂનાગઢ, અમરેલી, દ્વારકા, પોરબંદર, જામનગર, કાપડિયા, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને મિત્રો બનાસકાંઠામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો મિત્રો 25 ઓગસ્ટ બાદ ઉપસાગરમાં ડિપ્રેશન થતા વરસાદનો ધમાકેદાર રાઉન્ડ આવી શકે છે. અને 26 ઓગસ્ટ જન્માષ્ટમીમાં વરસાદ. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો વાહન ચાલકો માટે નવા નિયમો. એટલે કે અમદાવાદ દ્વિચક્ર વાહનો માટે હેલ્મેટ અમલવારી લઈ ગુજરાત હાઈકોર્ટ મહત્વનો આદેશ કર્યો છે. જેમાં વાહન ચલાવનાર સાથે ટુ વ્હીલર પાછળ બેસનાર માટે પણ હેલ્મેટ ફરજિયાત અમલવારી કરવા માટે કોર્ટનો આદેશ કર્યો છે. જ્યારે મિત્રો 15 દિવસમાં હેલ્મેટ ફરજિયાત અમલવારી કરવામાં હાઈકોર્ટ સરકારને આદેશ કર્યો છે. તો મિત્રો ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે હાઈકોર્ટ આદેશ બાબતે સમીક્ષા કરીશું, જેમાં સમીક્ષા બેઠક સાંજે બોલાવવામાં આવી.